વેલકમ ટુ માય ચેનલ વેદા ક્લાસ. વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ એજ્યુકેશનલ ચેનલ છે, સબસ્ક્રાઈબ જરૂર કરશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયનું ધોરણ 5નું પેપર સોલ્યુશન આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન હતો, નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી પસંદ કરી ચોરસમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન હતો, ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? તો એના માટેનો સાચો વિકલ્પ સી 5000 હતું. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, લેહમાં ગૌરવ જાનીએ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર જોયો, તેને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ છે બી, ઠંડુ રણ. ત્રીજો વિકલ્પ હતો, વધુ ઊંચાઈ પર જતાં હવામાંના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેનો સાચો જવાબ છે ડી, ઓક્સિજન. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એનો વિભાગ અ હતો, જેમાં સૂચના હતી, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન, તમે જોડિયા બાળકોને ઓળખી તેમની વચ્ચેની સમાનતા અને જુદાપણું જણાવો. તેમાં આપણે લખી શકીએ કે હા, હું જોડિયા બાળકોને ઓળખી શકું છું. મારા ગામમાં 2 જોડિયા ભાઈઓ છે. તે દેખાવે, કદ, નાક, વાળ, આંખો બધું જ તેમનું મળતું આવે છે, પરંતુ બંનેની યાદશક્તિમાં તથા તેમના સ્વભાવમાં, તેમની બોલીમાં અને ભાષામાં પણ તફાવત જોઈ શકાય છે. તેમજ બંનેને જુદી જુદી બાબતમાં રસવૃત્તિ પણ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એના અથવામાં બીજો એક પ્રશ્ન હતો, પોલિયોના રોગને ફેલાતો કેવી રીતે અટકાવી શકાય? તો મિત્રો, આ પોલિયો એ કોઈ ચેપી રોગ નથી, પરંતુ વાયરસથી થતો રોગ છે. જન્મથી લઈ અને 5 વર્ષ સુધી બાળકોને સમયાંતરે દર વર્ષે પોલિયોના ટીપા પીવડાવીને આપણે પોલિયોના રોગને અટકાવી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2નો બ, તમારા ઘરે શેકીને, બાફીને અને તળીને કયો કયો ખોરાક બનાવાય છે? તેવી 2 વાનગીઓના નામ લખવાના હતા. અહીં સ્વતંત્ર જવાબ હોઈ શકે. આ સિવાય પણ તમે બીજો જવાબ લખી શકો, જેમ કે શેકીને તો ભાખરી, રોટલી, પાપડ વગેરે વસ્તુઓ આપણે શેકીને બનાવીએ છીએ. તો બાફીને ખમણ, ઢોકળા, મગ વગેરે વસ્તુઓ બનાવીએ છીએ. તળીને ભજીયા, પૂરી, પાપડ, ગાંઠિયા વગેરે વસ્તુઓ તળીને બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એમાં સૂચના હતી, નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો. જેમાં પ્રશ્ન નંબર 1 હતો, ફૂંક મારીને વગાડવામાં આવતા કોઈપણ 4 સંગીતના સાધનોના નામ લખો. જેમાં આપણે અહીંયા લખ્યા છે, આ પણ સ્વતંત્ર જવાબ હોઈ શકે. જેમ કે મેં લખ્યું છે વાંસળી, શરણાઈ, સિસોટી, વાજુ, ભૂંગળ વગેરે જેવા સંગીતના સાધનો આપણે ફૂંક મારીને વગાડી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન એકદમ સરળ પ્રશ્ન, આઈસ્ક્રીમને હવામાં ખુલ્લી રાખતા શું થાય? તો આઈસ્ક્રીમને હવામાં ખુલ્લી રાખતા તે પીગળવા લાગે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5, જુઓ, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. પ્રશ્ન 4, તેનો પહેલો પ્રશ્ન હતો, તમારે દરિયા કિનારે ફરવા જવું છે તો તમે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં જઈ શકો? તો મિત્રો, આપણા ગુજરાતમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, જામનગર વગેરે જેવા જિલ્લાઓ દરિયા કિનારાને સ્પર્શ કરે છે, જેથી આપણે આ બધા જ જિલ્લાઓમાં ફરવા જઈ શકીએ. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા કયા સ્થળે રોપવેની વ્યવસ્થા છે? તો આપણે જાણીએ છીએ, રોપવે એટલે કે ઉડન ખટોલા તમે કહો છો તેમ, તો તે પર્વતીય વિસ્તારમાં આપણને જોવા મળે. ગુજરાતમાં આપણે રોપવેની વ્યવસ્થા અંબાજી, જ્યાં ગબ્બર છે ત્યાં, પાવાગઢ અને ગિરનાર જૂનાગઢમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5માં સૂચના એવી હતી કે નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો. નીચેના જુદા જુદા વિસ્તારોમાં
ઘરના ચિત્રો આપેલા છે તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રીના નામ તેની ફરતે ચોરસમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એક ચિત્ર છે તે ઢાળવાળું પાક્કું મકાન છે, જેમાં આપણે લખી શકીએ સિમેન્ટ, રેતી, સળિયા, નળિયા, ઈંટો વગેરે. તો તમે તમારી રીતે સ્વતંત્ર ઉત્તર લખી શકો. ત્યાર પછી બીજું બાજુમાં એક ચિત્ર હતું જે જંગલ વિસ્તારમાં આપણે ગિરનાર બાજુ જઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ભૂવા બનાવેલા હોય છે, જેને ઘાસ, વાંસ, માટી અને લાકડા વગેરે જેવી વસ્તુઓને ભેગી કરીને બનાવવામાં આવે છે. ભૂવા નહીં. તેની પછી અથવામાં એક પ્રશ્ન હતો કે પ્રશ્નનો આવો હતો કે ભાઈ ઋતુ પ્રમાણે આપણે ઋતુ પ્રમાણે મિત્રો 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે, તો આ પ્રવાસ માટે તમે કયો સામાન સાથે લેશો? તો મિત્રો ઋતુ પ્રમાણે આપણે કપડાં લઈએ, બ્રશ, ઓલિયું, રૂમાલ, ધાબળો, નાસ્તો, પ્રાથમિક સારવાર માટેની કેટલીક દવાઓ, ફોટા પાડવા માટે કેમેરો, પાણીની બોટલ. આ સિવાય આપણે ટેન્ટ પણ લઈ જઈ શકીએ પોતાની સાથે. એ સિવાય આપણે પાથરવા માટેની શેતરંજી વગેરે વસ્તુઓ પણ લઈ જઈ શકીએ. મિત્રો, આમાં તમે સ્વતંત્ર જવાબ લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, તમને કઈ રમત રમવી વધુ ગમે છે? કેમ? તો મિત્રો અહીંયા મને ક્રિકેટ રમવી ગમે છે, કારણ કે અમે ઘણા બધા મિત્રો એક સાથે મળીને તે રમી શકીએ છીએ અને શરીરને સારી કસરત મળે છે. તો કોઈ એમ પણ લખી શકે કે ભાઈ મને ચેસ રમવી ગમે છે, કારણ કે તેમાં બુદ્ધિનો વધારો થાય છે, ઘરમાં બેસીને છાંયડે રમી શકાય છે, તેના માટે ખાસ મેદાનની જરૂર પડતી નથી વગેરે વગેરે. ત્યાર પછી પ્રશ્ન 6મો બીજો, તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી રીતે તૈયારી કરો છો? તો અહીંયા અમારે ગામ બદલવાનું થાય તો અમે ઘરની તમામ ઘરવખરી સારી રીતે બાંધી રાખીએ છીએ. તેનો લઈ જવા માટે ચોક્કસ વાહન કરીએ છીએ. કોઈ વસ્તુ રહી ન જાય તેની કાળજી રાખીએ છીએ. જે જગ્યાએ જવાનું છે તે જગ્યાએ રહેઠાણની કેવી વ્યવસ્થા છે, ત્યાં કોઈ કામ મળશે કે કેમ વગેરે જેવી વ્યવસ્થાનો અમે કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6નો ત્રીજો, કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આમ સ્થળાંતર કરવાના કારણો જુદા જુદા હોઈ શકે. જેમ કે નોકરી ધંધાની તક ન મળે તો નોકરી ધંધા માટે બીજી જગ્યાએ જવું પડે. બીજું, નોકરીમાં બદલી થાય તો પણ બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે. એ સિવાય કેટલાક લોકો સારા શિક્ષણ માટે પણ સ્થળાંતર કરે છે. કુદરતી આપત્તિથી બચવા માટે ઉદ્યોગ સ્થપાય ત્યારે વસાહત ખાલી કરવાની થાય ત્યારે પણ આપણે સ્થળાંતર કરવું પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કંઈક એવો હતો, એના અથવામાં છે કે વર્ષમાં કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે? તો વરસાદની ઋતુથી દશેરા સુધી એટલે કે ચોમાસાની ઋતુમાં ધનુના પરિવારને કામ મળે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરો જોજો, તમને ચોક્કસ નવું કંઈક જાણવા મળશે. પ્રશ્ન નંબર 7, વિભાગ અ, જેમાં આપણે કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરવાનું હતું. વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણને કૌંસમાં કેટલીક બાબતો આપી હતી, તેને આપણે એ કુદરતી આપત્તિ છે કે માનવસર્જિત આપત્તિ તે ઓળખી કાઢી અને અલગ વિભાગમાં વર્ગીકરણ કરવાનું હતું. મેં આ તે લખ્યું છે કે કુદરતી આપત્તિ જેમાં દુકાળ અને દાવાનળ આવતું હતું, જ્યારે માનવસર્જિત આપત્તિમાં યુદ્ધ, આતંકવાદી હુમલો વગેરે આવતું હતું. ત્યાર પછી વિભાગ બ, જેમાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન હતો, ધરતીકંપ પછી લોકોને કેવી રીતે મદદ થઈ શકે? તો ધરતીકંપ પછી જેમના મકાન પડી ગયા હોય તેમને રહેઠાણની સગવડ કરીને, તેઓને જમવાનું પૂરું પાડીને, ઘરવખરીનો સામાન આપીને, કપડાં અને ઓઢવા માટેના કપડાં આપીશું તથા અનાજ આપીને તેમને મદદ કરી શકાય. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન હતો, ગાંધીજીએ સફાઈને કલા કેમ કહી છે? તો એ માટે આપણે એવું લખી શકીએ કે સફાઈનું કામ પણ શીખવું પડે એવું હોય છે અને શીખવું પડે તેને કલા કહેવાય તેવું ગાંધીજી કહેતા હતા અને તેથી ગાંધીજી સફાઈને કલા કહેતા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 ક,
નીચેના વિધાનોમાંથી જો તે સ્વચ્છતામાં સહભાગી હોય તો ખરું અને સ્વચ્છતા માટે નુકસાનકારક હોય તો ખોટાની નિશાની કરવાની હતી. એમાં પહેલું વિધાન હતું સરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે. તો એ સારી બાબત છે, કારણ કે નકામો કચરો ફેંકી દેવાની જગ્યાએ તેને એનો ઉપયોગ કર્યો. જવાબ 2, આફતાબ પેન્સિલને વર્ગખંડમાં ગમે ત્યાં છોલે છે તો આ પર્યાવરણ માટે નુકસાનકારક છે, સ્વચ્છતા જળવાતી નથી, તેથી આપણે ત્યાં ખોટાની નિશાની કરીશું. એના અથવામાં એક હતું સવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે છે તો તે ખોટું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પછી આપણને એક નકશો આપવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર 8માં, અને એ પ્રશ્ન 8માં નકશાના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના હતા. નકશામાં પ્રશ્નો એવો હતો, પહેલો પ્રશ્ન કે નકશામાં ભારતમાં આવેલા ઘાટ શેની માહિતી આપવામાં આવી હતી? તો ઘાટ અને આછા જંગલોની માહિતી આપવામાં આવી હતી. એ સિવાય તમે એવું લખ્યું હોય કે ઘાટ અને આછા જંગલો, દરિયા કિનારો, જુદા જુદા ભારતના રાજ્યો વગેરેની માહિતી આપવામાં આવી છે તો એ પણ સાચું પડશે. વિદ્યાર્થી મિત્રો, જવાબ પ્રશ્ન 2 એવો હતો કે કયા કયા રાજ્યોને એક તરફ દરિયા કિનારો સ્પર્શે છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ગુજરાત રાજ્ય છે, અહીંયા મહારાષ્ટ્ર છે, કર્ણાટક, ગોવા, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બરાબર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ વગેરે જેવા રાજ્યોને આપણે દરિયા કિનારો એક બાજુ મળે છે. ત્યાર પછી સૂર્યમણિ જે રાજ્યમાંથી આવે છે એ રાજ્ય કયું? તો એ રાજ્ય ઝારખંડ હતું. નકશામાં બતાવવું હોય મિત્રો તો ઝારખંડ અહીંયા પૂર્વ ભારત તરફ છે, બિહારની નીચે તમે સ્ક્રીનમાં વચ્ચે જોઈ શકતા હશો. બરાબર છે. ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ કે એનો જવાબ જે આવે છે તે અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ઝારખંડ. આ પ્રશ્ન એવો હતો કે ભારતના કયા કયા રાજ્યોમાં ગાઢ જંગલો આપણે જોઈ શકીએ છીએ? બરાબર, તો અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ. જો મિત્રો, અહીંયા ઉત્તરાખંડમાં પણ ગાઢ જંગલો જોવા મળે છે. અહીંયા જુઓ અરુણાચલ પ્રદેશ છે, મેઘાલયનો કેટલોક ભાગ છે, પશ્ચિમ બંગાળમાં પણ, અહીંયા ઝારખંડ છે, અહીંયા આપણે મહારાષ્ટ્રમાં પણ જોઈ શકીએ છીએ. બરાબર, અહીં ગોવામાં કેટલીક જગ્યાએ છે. તો આટલા રાજ્યો આપણે લખવા જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન કે ભાઈ ગુજરાત રાજ્યમાં ગાઢ જંગલો જોવા મળે છે? તો ના, ગુજરાત રાજ્યમાં ગાઢ જંગલો જોવા મળતા નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હશે ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવશો.